બિલ બનાવી આપો ને. એ ભાઈ, આ માણસે બિલ ભરી દીધું છે તો એના બાપુની ડેડ બોડી કેમ નથી આપતા? ડોક્ટર સાથે વાત કરો, માથાકૂટ કરીને અમારો દિવસ ના બગાડો. એ દિવસવાળી વાત કરતા પણ નથી આવડતું. એ કોણ છે તું? શાની દાદાગીરી કરે છે? એ આ માણસને દવાખાનામાંથી બહાર ફેંકી દો. એ ખબરદાર જો હાથ લગાડે છે તો. હવે તું જાઓ બાપ. આ ગરીબ માણસના બાપુની ડેડ બોડી કેમ નથી આપતો? પૈસા ભરી દો અને ડેડ બોડી લઈ જાઓ. એણે પૈસા ભરી દીધા છે. જીવતા માણસની કમાણી કરી લીધી એટલે હવે મર્દાની પણ કમાણી કરવી છે. એ મિસ્ટર, દવાખાનાનું જે કાયદેસરનું બિલ થાય છે એ તો ભરવું જોઈએ ને. મેડમ, એક સ્ત્રી થઈને તમે આવા પાપીનો સાથ આપો છો એ જાણીને મને બહુ દુઃખ થયું. દવાખાનું એક મંદિર છે, સ્મશાન નથી. ગરીબોની સારવાર કરવાને બદલે તમે લોકો તેને કસાઈખાનાની જેમ કાપી નાખો છો. લોકો તમને ભગવાન માને છે અને તમે શૈતાનનું કામ કરો છો. એ ડોક્ટર, સાંભળી લે. આ દવાખાનામાં જે કાળા કરતૂત થાય છે ને તેનો વિડીયો આ ભાઈના મોબાઈલમાં છે.